જે બાકી ગોપાલભાઈ ફરી વાર આવે હિતાવીમાં અચ્છા આવશે તો શું થશે? એ તો પછી લોકો કહે લોકો અને કામ બી મોદી સાહેબનું બહુ સારું છે. અચ્છા તો જે વોટ આપશો એ મોદી સાહેબને જોઈને આપશો? આવે. કોંગ્રેસ અને ભાજપમાં બેમાં રાજ કરી નાખ્યું એમ ને હા સર? બેમાં હું પહેલા 5 વર્ષ કોંગ્રેસમાં લડ્યો, પછી ટર્મ પૂરી કરી તાલુકા પંચાયતની, પછી બીજેપીમાં આવ્યા, બીજેપીમાં છૂટાણા, એ પણ ટર્મ અમે પૂરી કરી. રાજ કરવામાં કઈ પાર્ટીમાં મજા આવી? કઈ પલટી મજા એમ છતાં ભેગી મજા આવે ને ભાઈ. સત્તા ભેગું મજા આવી. હા તો સાથીઓ, વિસાવદર તાલુકાના લેરિયા ગામે છું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત જે જંગ જામી છે ને એને લઈને અહીંયા જે લોકો ઉપસ્થિત છે આપણે એમની સાથે વાતચીત કરીશું. જે શું નામ આપનું? મારું નામ શૈલેષભાઈ સૌજીભાઈ સોજિત્રા. હા, શું શૈલેષભાઈ, આ વિસ્તારની અંદર કોનું પ્રભુત્વ વધારે દેખાય છે, ભાજપ, કોંગ્રેસ કે પેલા હાવણાવાળા? ના, હાવણા નહીં ચાલે. કેમ? અમે તો છેલ્લા 15 વર્ષથી ભાજપમાં સક્રિય છીએ. શું ભાજપ એવું શું કામ કર્યા? અમારા વિસ્તારમાં ઘણા પુલના વિકાસના કામો, રોડના કામો ચાલુ જ છે. તમારે તો ધારાસભ્ય પેલા ગોપાલભાઈ છે ને એમને બહુ અહીંયા જોરશોરથી વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરે. અમારા લેરિયા ગામની અંદર હા, કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયું નથી. અચ્છા તો એટલા માટે અમને ભાજપ યોગ્ય છે. અચ્છા તો કામ ભાજપે કરવા જોઈએ ને? ભાજપ કરે છે કામ? ભાજપ કરે જ છે. અચ્છા ભાજપ કામ કરે જ છે. અત્યારે આચારસંહિતા છે, અચ્છા નહીં, બાકી ચૂંટણી હોય એટલે અમારા કામ ચાલુ જ છે. વગર ચૂંટણીએ કેટલા કામ થયા તમારા ગામમાં ભાજપના? અમારા ગામમાં પહેલા ઘણા કામ થયા છે. હમ. હાલ છેલ્લા 2 વર્ષમાં કોઈ નવીન કામ થયું નથી. હાવણો કેમ નહીં હાલે? હાવણો નહીં હાલે. કેમ? ઉપર સરકાર નથી, અચ્છા. ઉપર બધી ભાજપની સરકાર છે અને કામ બી મોદી સાહેબનું બહુ સારું છે. અચ્છા તો જે વોટ આપશો એ મોદી સાહેબને જોઈને આપશો? હા, મોદી સાહેબને જોઈન બી આપશે અને અમારો જિલ્લા પંચાયતનો ઉમેદવાર છે હમ. એ બહુ શ્રેષ્ઠ વ્યક્તિ છે. અચ્છા કોંગ્રેસ વાળાનું આપવાળા શ્રેષ્ઠ નહીં? બધાય શ્રેષ્ઠ છે, પણ અમારા માટે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય જે ભાજપના હતા હમ. એણે અમારા કામ બધે કર્યા છે. અચ્છા લોકોની માંગ મુજબ કામ કરી દીધા છે. અચ્છા જી, શું નામ આપનું? બિપિનભાઈ વઘાસિયા. બિપિનભાઈ વઘાસિયા. શું કહેશો બિપિનભાઈ, ભાજપ, કોંગ્રેસ કે આપ, તમારા વિસ્તારમાં કોનું વધારે ચાલે છે? જો સાહેબ, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, બરાબર. જે કાયમિકને માટે હારે રહે ને એને મત દેવાય. અચ્છા તો કોણ રહે છે કાયમ માટે? કાયમિક માટે તો આ અત્યારે જે સત્તા ઉપર રહે. એ તમારે હારે હોય સત્તાવાળા? હા હા ઉભા. ભાજપમાં જે ઉમેદવાર હતા એમ? હા, અચ્છા તેમ પેલા કોંગ્રેસ પેલા? રાતે 12 વાગે ફોન કરીને હાજર રહે ને એ માણસ સારો, આપણને ખબર પડે. અચ્છા તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈને તમે મત આપીને જીતાડ્યા એટલે હવે આ બધા એવું કહે છે કે આ વિસ્તારની અંદર તો આમ આદમી પાર્ટીનો માહોલ બન્યો હશે. તો બલન બહેનો આપણે ક્યાં ના પાડીએ? છે ખરો માહોલ એવો? હશે. જી, શું નામ આપનું? કિશોરભાઈ ડોબરિયા મારું નામ. અચ્છા તમે આ ગામના? લેલિયામાં મારું ગામ. અચ્છા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કિશોરભાઈ ડોબરિયા મારું નામ છે. અચ્છા અને મારી આ 2 ટર્મ તાલુકા પંચાયતની પૂરી થઈ ગઈ છે. અચ્છા ભાજપમાંથી કોંગ્રેસમાંથી? ભાજપમાંથી. અચ્છા પહેલી ટર્મ કોંગ્રેસમાં હતો, બીજી ટર્મ ભાજપમાં અમે આવ્યા. હું વિપુલભાઈ કાવાણી બંને અચ્છા એ જિલ્લા પંચાયત સદસ્ય બન્યો અને હું તાલુકા પંચાયત સદસ્ય બન્યો. અમે 5 વર્ષ પૂરા કર્યા ગામ. કોંગ્રેસ અને ભાજપમાં બેમાં રાજ કરી નાખ્યું એમ ને હા, સર? બેમાં હું પહેલા 5 વર્ષ કોંગ્રેસમાં લડ્યો, પછી ટર્મ પૂરી કરી તાલુકા પંચાયતની, પછી બીજેપીમાં આવ્યા, બીજેપીમાં છૂટાણા, એ પણ ટર્મ અમે પૂરી કરી. રાજ કરવામાં કઈ પાર્ટીમાં મજા આવી? કઈ પલટી મજા એમ છતાં ભેગી મજા આવે ને ભાઈ. સત્તા ભેગું મજા આવી. હા, શું ફાયદો છે સત્તા ભેગું રહી? ગામના લોકોના, નાના માણસોના કામ, રોડ, રસ્તા, નાળા, પુલિયાના કામ એ છતાં ભેગા હોય તો કામ થાય. અચ્છા એ માટે અમે બીજેપીને પસંદ કરી છે. અને અમારો જિલ્લા પંચાયત સદસ્ય હાલ વિપુલ કાવાણી છે, હમ. એ આ વિસ્તારનું 108 નામ ધરાવે છે. અચ્છા અને આ વિસ્તારની અંદર જિલ્લા પંચાયત સરસદ સીટની અંદર વિપુલ કાવાણી વિન થવાનો છે. જે તમે માહોલ કહો છો ભાજપનો, કોંગ્રેસનો, એ બધી વાત કોંગ્રેસનો આપનો એ વાત ખોટી છે. આ સીટ બીજેપીની થાય છે ને. પેલા આપવાળા ઝાડુવાળા થવા દેશે? અને કોઈનું વિસાવદરમાં પેલી વિધાનસભામાં નહોતું થવા દીધું? એ સમય ભૂતકાળ થઈ ગયો, હવે લોકો જાગૃત થઈ ગયું ને. એ ભાઈ ક્યાંય ગયા? આ લેરિયા ગામમાં મત બહુ આપ્યા એ ભાઈને. આ ગ્રામ પંચાયતના સદસ્યો હાજરમાં છે, સરપંચ છે હાજરમાં. કેદી અહીંયા આવ્યા અમારે એમએલએના કામ રસ્તા હેડેના હોય, કોઈ મોટા પ્રોજેક્ટોના હોય તો ક્યાં કોઈ આવ્યા ભાઈ લેરિયામાં કોઈ દી? તો કાર્યાલય નહીં ખોલ્યું વિસાવદર? તાલુકાના ભલે ખોલ્યું, અમે તાલુકા પંચાયત બેઠા છીએ. અમે લોકોના કામ અમે કરતા હોય ને. અચ્છા એમએલએ કામ કરતો હોય, એ કોઈ દી અમારા ગામમાં
તમામ સમાજ અહીંયા ઊભો છે, ગમે એને પૂછી લેજો. લેરિયામાં કેજી તમારો ગામમાં પ્રશ્ન પૂછ્યા? એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કંઈક તો આપ્યું છે ને સારું એવું થોડું હોય. નહીં, એક પણ કામ નહીં. પંચાયતને પૂછી લ્યો. એક વર્ષથી ગોપાલભાઈ એના એમએલએ બન્યા, તો મારી ગામ પંચાયત લેરિયાની અંદર ઓન પેપર હોય એની ગ્રાન્ટ અચ્છા કેટલી આપી, ક્યાં હેડે આપી, ક્યાં કામ થયું, તે ગોપાલભાઈ બતાવી દે. નકર કહી દે ને ભાઈ આપણે લેરિયા ગામમાં દલિત સમાજમાં ગ્રાન્ટ આપી કે કોળી સમાજમાં ગ્રાન્ટ આપી અને આ કામ કર્યું, બ્લોકનું આ છે તે છે, બતાવી દઈએ. અચ્છા તો તમે શું કર્યું ભાજપમાં રહીને કામ અહીંયા? મેં મારા 5 વર્ષ દરમિયાન તમામ રસ્તા, જો માનો કોરોનાની એ તો કોરોના તો ભૂતકાળ થઈ ગયો. ત્યાર પછીના પેવર બ્લોક છે, દલિત સમાજનું સ્મશાન છે, કોળી સમાજનું સ્મશાન છે, કોઈ બી કામ વિકાસના. પણ તમે અહીંયા ભાજપના મજબૂત છો ને એમ બધું કહો છો, તો પછી આમ આદમી પાર્ટીનો પગ પેસારો કઈ રીતે થયો? ગોપાલભાઈ જીતી કઈ રીતે ગયા? એનું કારણ હોય, એનું કોઈ રીઝન હોય. અચ્છા, શું કારણ હોય? ગોપાલભાઈ એવા અમારા વિસ્તારમાં ને અમારો 2-3 તાલુકા વિસાવદર, ભેસાણ ને જુનાગઢ ગ્રામ્ય, આ પ્રજા છે ને ભોળી છે. ગોપાલભાઈના મીડિયા, એ મીડિયાનો માસ્ટર માઇન્ડ માણસ છે. અને 3-4 મહિના અગાઉ આવી ગયા હતા ને અમારે બીજેપી વાળાએ થોડુંક લેટ કર્યું ઉમેદવાર જાહેર. હવે તમને હું કહી દઉં હલો મીડિયાના માધ્યમથી, એટલે ગોપાલભાઈ વિન થયા છે. બાકી ગોપાલભાઈ ફરી વાર આવે હિતાવીમાં. અચ્છા, આવશે તો શું થશે? એ તો પછી લોકો કહે લોકો. અચ્છા, હા, હિતાવીમાં ગોપાલભાઈ ઇલેક્શન લડવા આવે કોઈ ના પડી શકે, પબ્લિક સ્વીકાર છે નહીં. અચ્છા, કેમ એવું લાગે છે તમને? એ લોકો જાણે ને, અમને લોકો કહેતા હોય અમે નાના આગેવાન છીએ, તાલુકો લઈને બેઠા છીએ, ગામ લઈને બેઠા છીએ. એ પ્રશ્ન લોકો અમને પૂછતા હોય ને, ગોપાલભાઈને પૂછવા ન થાય કોઈ. અચ્છા બરોબર, એકવાર ભૂલ કરી છે લોકો આ વિસ્તારના, બીજી વાર નહીં કરે. અચ્છા તમે તો બધા મંતવ્ય લેતા જુઓ, તમને ખ્યાલ આવી જાય. ગોપાલભાઈ આવ્યા એનું કારણ છે, ગોપાલભાઈ હોશિયાર માણસ છે. 3 મહિના અગાઉ આ વિસ્તારમાં ફરવા મળ્યા હતા ભોરી પ્રજા મારા તાલુકાની, એટલે લોકોએ એને સ્વીકાર લીધા છે. અને બીજેપી વાળાએ ઉમેદવાર લેટ જાહેર કર્યા. બાકી એ જો 2 મહિના અગાઉ જાહેર થઈ ગયા હોય શૈલેષભાઈ, તો ગોપાલભાઈ વિન થાત નહીં. અચ્છા, એટલે ભાજપના કારણે જીત્યા હે ઉમેદવાર? એ જ હોય ને આમાં. અચ્છા, લેટ તમે પડ્યા હોય એટલે લોકો ઓલા પ્રજા આ પાડી દીધી, ભાઈ હું તને મત આપી છે. હું 3 મહિના અગાઉ ગોપાલભાઈ 3 તાલુકા ફરી લીધું. અચ્છા, અને પછી એ પ્રશ્ન હોય, દુખાવો તો ઘણા હોય, અમે સદન બેઠા છીએ તો 10% લોકો અમારાથી નારાજ હોય, અમારાથી કામ ન થયા હોય. એ કામની ડાયરી બનાવી લીધી ભાઈ, અચ્છા, અમે આ કરી દો તે કરી દો, તો અહીંયા આવી જાય. લ્યો લેરિયામાં અચ્છા, અમારા રોડ બનાવ્યા હમણાં બધા, લેરિયા સાવણ બની ગયો. ત્યાર પછી અમારો એક બીજો મુદ્દો રહી ગયેલો છે, એમએલએ હેડ જ હોય. એ પ્રજાને ખબર ન હોય ને, પંચાયતનો રોય બીજા કરે. એમએલએ હેડને કામ હોય, એમએલએ જ કરી શકતો હોય. એ ગ્રામ પંચાયત સરપંચ નો કરી કે તાલુકા પંચાયત સભ્ય નો કરી શકે. એને ખબર હોય છે ક્યાં રોડનું કામ કેટલા રૂપિયામાં બન્યું ખબર છે. મીડિયમ બોલશે પણ એ કોઈ તપાસમાં આવ્યા કે રોડનું કામ ક્યાં નબળું હાલ, કાંઈ આવું છે અમારા ગામમાં હાલતું હતું કામ. એક વર બાકી ને કદાચ આવી શકે પાછા. તાર રોડનું કામ પૂરું થયું પછી કામનું આ કામ એજન્સી વાળું કરીને યોગ્ય હોય તો હું કામનું નક્કી એને તપાસમાં આવ્યું જોઈએ. કાંઈ એના ગમે ભાઈ કામ રોકાય, કામની તાકાત નબળી છે, ગુણો તો નબળી થાય છે, આ કામ ઊભી રાખી દો. એ બધું એમએલએ હેડે હોય, એ સરપંચને હેડે હોય ન હોય, તાલુકા પંચાયત સભ્યને હેડે ન હોય, પણ પબ્લિક શું જાણે અમને કહે આમ થાય છે, તમારે તેમ થાય છે, પણ એ ખબર નથી હશો હેડ ક્યું છે. એટલે એ કારણે હવે તમે જોજો 28 તારીખે શું થાય. શું લાગે શું થવાનું? બીજેપી ને બીજેપી. આમ ઝાડુ ખુલશે તો? ઝાડુ ન ખુલે સાહેબ. એવું? હા, ન ખુલે. તમારું નામ તમે બોલો ને, તમે મને ફોન કરજો. અચ્છા, શું તમારું નામ કહી દો ફરીથી? કિશોરભાઈ ડોબરિયા મારું નામ છે, ગામ મારું લેરિયા. હા, અને ઝાડુ ના ખુલો તો? જો આમાં સાહેબ તમે એવી બધી ગેરંટી ન હોય આમાં. અચ્છા, અમને વિશ્વાસ હોય કારણ અમે કામ કર્યા લોકોના આ ગામની અંદર અમે કામ કર્યા હોય 10 વર્ષમાં, એટલે વિશ્વાસ ન હોય અમને. અચ્છા, બાકી તમને કામ ઉપર ભરોસો? સીધી વાત છે ને સાહેબ. આપણે બીજા ભાઈ સાથે વાત, શું નામ આપનું? બોલો. હા, ઝૂકીને બોલો તમ તાર. મારું નામ રાવતભાઈ. રાવતભાઈ, શું છે આ વિસ્તારની અંદર બધા ભાજપ વાળા જ ભેગા થયા કે પછી છે કોંગ્રેસ વાળા, આપ વાળા? તમે આપનું કંઈ ચાલે છે ખરું? ઉમેદવાર આપણો કેમ છે હોય? ઉમેદવાર સારો છે અમારે. એને મત દેવો તમે? હા, એને દેવો. હા, પેલા ઝાડુ વાળાને બધું કંઈ ચાલતું નથી? બધું વિધાનસભાની ચૂંટણીમાં બધા ઝાડુ લઈને ઉભા હતા. અમે ફોન કરીને જવાબ દઈએ, અમે એની વ્યક્તિને માનીશ. કેમ? લે તો ગોપાલભાઈ કિશોરભાઈને ફોન કર્યો હોય, કિશોરભાઈ જવાબ ન દે તેનું શું અમારું કામ હોય?
હા ભાઈ ફોન આપણો ઉપાડવો છે ને 12 વાગ્યાને. અચ્છા, તો સ્થાનિક તમે નેતા ચૂંટવાના છો, તો એના તમારા કયા ઉમેદવાર કેવા છે તમારા આ વખતના? અમારે એ તો વિપુલભાઈમાં કાંઈ ઘટે જ નહીં. હા પેલા કોંગ્રેસવાળા એમ કે અમે તો અમારી દીકરી ઊભી રાખી, એ પણ ભણેલી ગણી છે, શિક્ષિત છે, પછી ગ્રેજ્યુએટ થયેલી, બધી વાત એ સાચી વિકાસ છે. કરશે એવું કહે છે. પણ અમારે તો આ ભાઈ રિલેશન પહેલાંથી છે, તમે બીજાને થોડાક આપી. હા અચ્છા, સંબંધો સાચવવાના ખરા એમ. કામ કરે આપણું પાસે. અચ્છા, ઓકે. ગોપાલભાઈનું કેવું છે આ વિસ્તારમાં? એ તો આપણને નથી ખબર. હું તો ભાઈ અચ્છા. પણ માણસ